આણંદ શહેરમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી જ પાણી થયા તો 100 ફૂટ રોડ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। લક્ષ્મીચા રસ્તા પાસે લોટિયા ભાગોળ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા કારણ કે ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા તો બજારોમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા। આણંદ શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને લઈને શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે દ્રશ્યો આણંદ શહેરના 100 ફૂટ રોડના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેના છે। અહીંયા જે દ્રશ્યો દેખાય છે કે જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અહીંયા જે ફળની લારીઓવાળા ઉભા છે એમની અડધી લારીઓ ડૂબી ગઈ છે। જ્યારે જે માર્ગ પરથી વાહન ચાલકો પસાર થાય છે, સાયકલ સવાર પસાર થાય છે, તેઓ પણ હાલાકી અનુભવી રહ્યા છે। અહીંયા દર વર્ષે જ્યારે ચોમાસામાં ભારે વરસાદ થાય ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાય છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેને લઈને સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આ માર્ગ પર લગભગ 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને જેના કારણે સમગ્ર માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બુરહાન પઠાણ, G24 કલાક, આણંદ।